હોટલાઇન ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો વાત વિક્રમ વકીલની. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. 5મી ઓગસ્ટે શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડવું પડ્યું. ત્યાર પછી બાંગ્લાદેશમાં શું થઈ રહ્યું છે એના વાયરલ વિડીયો આપ બધા જોયા હશે. ટીવી ચેનલો પણ એ બધા વિડીયો આવી રહ્યા છે. ચારે તરફ અંધાધૂંધી, ખૂનામરકી અને હિંસા વ્યાપી ગઈ. ગુંડા અને મવાલીઓ અને લૂંટારુઓ વડાપ્રધાન આવાસમાં ઘૂસી ગયા અને સસલા અને બકરીથી માંડીને કિંમતી ફર્નિચર લૂંટી ગયા. સૌથી શરમજનક તો એ હતું કે શેખ હસીનાના આંતરિક વસ્ત્રોને પણ હવામાં લહેરાવવામાં આવ્યા. બોલો, વિચારો, આ કેટલી જંગલી પ્રજા છે. બાંગ્લાદેશમાં ઠેર ઠેર હિન્દુઓ પર હુમલા ચાલુ છે અને ભવિષ્યમાં શું થશે કોઈને ખબર નથી. સેંકડો હિન્દુઓની હત્યા થઈ, મંદિરો લૂંટવામાં આવ્યા, હિન્દુ સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવ્યા. ત્યાર પછી જે થવાનું હતું એ થયું, એટલે કે ખાલિદ ઝિયાની બાંગ્લા નેશનલ પાર્ટી ફરીથી જોરમાં આવી ગઈ અને જમાતી જેવા સંગઠનો એક્ટિવ થઈ ગયા. આ બંને સંગઠનો પાકિસ્તાની IAS જાસૂસી સંસ્થાના ઇશારે કામ કરે છે. શેખ હસીનાના જવાથી બાંગ્લાદેશના 1,30,00,000 જેટલા હિન્દુઓ તકલીફમાં મુકાઈ ગયા છે. હસીના ભારતના ખૂબ સારા મિત્ર હતા. નરેન્દ્ર મોદી અને શેખ હસીના વર્ષમાં લગભગ 2 થી 3 વખત મળતા હતા. બાંગ્લાદેશને અડીને આવેલા ભારતના 5 રાજ્યોની 2200 કિલોમીટરની સરહદો હવે જોખમમાં મુકાઈ ગઈ છે. હવે ત્યાંથી ઘૂસણખોરી થવાની શક્યતા વધી ગઈ છે, કારણ કે સરહદની પેલે પાર હવે કોઈનો કંટ્રોલ નથી. આમ છતાં જોવાનું હોય છે કે ભારતમાં કેટલાક તત્વો શેખ હસીનાની વિદાયથી ખૂબ ખુશ છે. તમે વિચાર કરો કે રવીશ કુમાર જેવા કહેવાતા પત્રકાર એમ કહે છે કે શેખ હસીનાના ઘરમાંથી થયેલી લૂંટફાટ વ્યાજબી હતી અને લૂંટફાટ કરનારાઓ લૂંટારો નહોતા, પરંતુ ક્રાંતિવીરો હતા. આનાથી વધારે શરમજનક વાત કઈ હોઈ શકે? बांग्लादेश के टीवी चैनल दिखा रहे हैं कि लोग प्रधानमंत्री के आवास से कुर्सियां, सोफा सेट, अटैची, बैग वगैरह लेकर जा रहे हैं. घर के भीतर घुसे हैं. यह जामदानी साड़ी शेख हसीना की बताई जा रही है. लोगों ने उनके आवास से मछलियां, खरगोश और बकरी तक लूट ली हैं. क्या इसे लूट कहा जा सकता है? कई जानकारों का कहना है कि यह लूट नहीं है, बल्कि जनता को आज एहसास हो रहा है कि उसे अधिकार और शक्ति मिली है. यह तस्वीरें हमें प्राप्त हुई हैं. सोशल मीडिया में ऐसी अनेक तस्वीरें वायरल हैं. इस वक्त हालत यह है कि बांग्लादेश पूरी तरह से अनियंत्रित नजर आ रहा है. आप किससे पुष्टि करेंगे, किस बात की पता नहीं. ठीक इसी तरह श्रीलंका. આ રવીશ કુમાર પણ દિલ્હીની ખાન ગેંગનો જ એક સભ્ય છે. આ ખાન ગેંગ આપણે મેં નામ નથી આપ્યું. નરેન્દ્ર મોદીએ કેટલાક ડાબેરી સેક્યુલરોને અને એક ઇકોસિસ્ટમ માટે આ નામ પાડ્યું હતું. આ બધા કોંગ્રેસની ઇકોસિસ્ટમ સાથે પણ જોડાયેલા છે. બાંગ્લાદેશના કટ્ટરવાદીઓને પહેલેથી જ શેખ હસીના પસંદ નહોતા. શેખ હસીના ભારત સાથે સારા સંબંધ રાખતા હતા. હસીનાએ બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓને કાબૂમાં રાખ્યા હતા. આ વાત ભારતના કેટલાક સેક્યુલર મીડિયાને પણ ખૂટતી હતી. હસીનાના જવાથી હવે બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓને એક મોકળું મેદાન મળી જશે. એની ખુશી રવીશ કુમાર જેવા ઘણા પત્રકારોના મોઢા પર દેખાય છે. હસીનાએ રિવર પ્રોજેક્ટ ચીનને બદલે ભારતને આપ્યો હોવાથી ચીનના પેટમાં પણ દુખતું હતું. અમેરિકા પણ બાંગ્લાદેશને કહેતું હતું કે એના દરિયાઈ વિસ્તારમાં અમેરિકાને આર્મી બેઝ બનાવવા દે. હસીનાએ અમેરિકાને આ બાબતે ના પાડી દીધી હતી. હસીનાના જવાથી સૌથી મોટું નુકસાન ભારતને છે. આમ છતાં હડકાયેલા કૂતરા જેવા કેટલાક બદમાશો બાંગ્લાદેશમાં ચાલી રહેલી લૂંટફાટથી ખુશ છે. આર્બ સ્પ્રિંગ વખતે પણ બરખા દત્ત સહિતના લેફ્ટ લિબરલ પત્રકારો એમ માનતા હતા કે દુનિયામાં સૌથી મોટી ક્રાંતિ થઈ રહી છે. હકીકતે જૂની સરકારો હટાવીને બધું કટ્ટરવાદીઓ સત્તા પર આવ્યા અને કેટલાક આરબ દેશોને બરબાદ કરી નાખ્યા. આ જ વાતનું રિપીટેશન બાંગ્લાદેશમાં પણ થવાનું છે. હસીના સામે જેમને વિરોધ હતો એમની દલીલ છે કે હસીના ડિક્ટેટર હતા, એટલે કે સરમુખત્યાર હતા. હસીનાએ અનામત લાગુ કરી વગેરે વગેરે. મજાની વાત એ છે કે હસીનાને સરમુખત્યાર ગણનારાઓ ચીન સાથે સુવાળા સંબંધ રાખવાની તરફેણમાં છે. એને વાંધો નથી. ચીન સામે એમને વાંધો નથી. હસીના ચૂંટણી જીતીને સત્તા પર આવ્યા હતા. ભારતની જે ગેંગ છે એ પાકિસ્તાન સાથે સારા સંબંધ રાખવાની વાત કરે છે, પણ તેઓ પણ ભારતે સાચા મિત્ર ગુમાવ્યો એના દુઃખની જગ્યાએ ખુશી મનાવી રહ્યા છે. સાચી વાત એ છે કે રાહુલ ગાંધી જેવા રાજકારણી સહિત કેટલાક નવરા થઈ ગયેલા ટીવી એન્કરો અને ડાબેરી ઇકોસિસ્ટમ એવા પ્રયત્નોમાં છે કે ભારતમાં પણ અંધાધૂંધી ફેલાવીને લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને પાડી દેવી. જો કે આ થવાનું નથી, પરંતુ ખાન માર્કેટ ગેંગને આ વિચાર માત્રથી ગલગલિયા થાય છે. બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે એ જોઈને એમને દિવસે પણ સપના આવે છે કે ભારતમાં પણ આવું થાય તો કેટલું સારું.
નરેન્દ્ર મોદીને જો સત્તા પરથી આ રીતે ઉથલાવી શકાય તો કેટલું સારું. દિવસે પણ સપના જોવાની કોઈ કાયદામાં મનાઈ નથી. આમ છતાં ભારતના લોકોએ સાવચેત રહેવાની પણ જરૂર છે. વિદેશથી આવતા ભંડોળની મદદથી અહીંના સ્થાનિક ફૂટપાટિયાઓ પણ મોદી વિરોધીઓ કોઈ પણ હદે જઈ શકે છે. તમને આ પ્રકારના વિડીયો જોવાના પસંદ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.